બ્રેન એન્યુરિઝમ એક સમયે જીવલેણ મનાતી સમસ્યા. પેશન્ટનું નામ હતું ઉષાબેન હરિકાંતભાઈ દરજી. એમને આજથી 10 દિવસ પહેલાં મોર્નિંગમાં 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં કોન્સ્ટન્ટ 7 થી 8 વોમિટ થઈ હતી અને એ ડ્યુરેશનમાં એમને અનકોન્શિયસનેસ આવી ગયેલી હતી અને એની ટ્રીટમેન્ટ માટે અમે લોકોએ પહેલાં તો ઉમરગામમાં બેઝિક ટ્રીટમેન્ટ કરાવી પછી અમે લોકો ઇમરજન્સીમાં એમને અમિત હોસ્પિટલમાંથી બધું આગળની ટ્રીટમેન્ટ માટે અમને રિફર કરવામાં આવ્યા ડૉક્ટર હિમાંશુભાઈ પટેલને. એઝ અ ગૂગલ રિવ્યૂ અને ઓલ ઓવર ઇન્ડિયા રિવ્યૂ પ્રમાણે અમને ડૉક્ટર હિમાંશુભાઈ પટેલનો રેફરન્સ મળ્યો. હિમાંશુ સર અમને સમજાવી આખી ટ્રીટમેન્ટ કઈ રીતે થવાની છે જે આધુનિક ટેકનોલોજીને રિલેટેડ છે. હિમાંશુ સર અમને સજેસ્ટ કર્યું અને આ પર બિલીવ કરીને 3 દિવસ બાદ પેશન્ટ કોન્શિયસનેસમાં આવી ગયું હતું. એટલે થેન્ક યુ સો મચ મિસ્ટર હિમાંશુ પટેલ એન્ડ ટીમ. મારું નામ ઉષાબેન છે. મને ત્યારે તકલીફ ઘણી થઈ પણ હવે તદ્દન સારું છે. ચાલવામાં જવામાં બધામાં સારું છે. બ્રેન એન્યુરિઝમ એક સમયે જીવલેણ મનાતી સમસ્યા. હવે આધુનિક ન્યુરોએન્ડોવાસ્ક્યુલર એટલે કે કોઇલ એમ્બોલાઇઝેશનથી ઓપન સર્જરી વગર એની સંપૂર્ણ સારવાર શક્ય છે. નાનું કેથેટર, વધુ સુરક્ષા, ઓછા જોખમ અને ઉત્તમ પરિણામ. સમયસર સારવાર, યોગ્ય નિષ્ણાત ડોક્ટરની સલાહ દર્દીના જીવનમાં ફેરફાર લાવી શકે છે. આધુનિક ન્યુરો સારવાર આજે એક નવી આશા આપે છે.